અમને કોઈને ધન દેવું, નિર્ધનને ધનવાન કરવો, કોઈકને પુત્ર થતો ન હોય તો એને પુત્ર આપવો, આ અમને કાંઈ આવડતું નથી. આવું કરીને અમને શું લાભ થવાનો? હા, એમને એ પ્રદાન કરીશું તો એ એમાં લુપ્ત થઈ અને મોહિત જ થવાનો, અમારાથી દૂર થઈ જશે. એટલે અમે કોઈને આવું સુખ આપતા જ નથી. અમને શું આવડે છે? એક જ વસ્તુ આવડે છે, આ જીવાત્માનું કલ્યાણ કેવી રીતે કરવું. દુઃખ આપવું હોય તો દુઃખ આપીને કલ્યાણ કરે, સુખ આપવું હોય તો સુખ આપીને કલ્યાણ કરે. પણ અંતે જાતા તો મને તો મારા ભક્તોનું કલ્યાણ કરવું છે. એ જ માત્ર લક્ષ્ય રાખી અને ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે. માર્કંડેય મુનિ કહે છે કે આ ભગવાનનું નામકરણ સંસ્કાર કરવા મળ્યો ને મારા પણ મોટા ભાગ્ય છે. આ ઘનશ્યામ મહારાજ છે ને તમારા બધાના દુઃખને દૂર કરશે. દુઃખને દૂર કરશે એટલે એમનું હરિ આવું નામ પ્રદાન કર્યું છે. દેખાવામાં થોડા કૃષ્ણ છે, જાણે કે હમણાં જ વર્ષા વરસશે ત્યારે મેઘ કેવા શોભી રહ્યા હોય, શ્યામ રંગના. આવો એમનો વર્ણ છે. એટલે કૃષ્ણ વર્ણ હોવાના કારણે એમનું નામ કૃષ્ણ આપીશું. અનંત લોકોના ચિત્તને ચોરી લેશે. કર્ષદીતિ કૃષ્ણ, બધાના ચિત્તને આકર્ષણ કરશે એટલે એનું કૃષ્ણ આવું નામ આપવામાં આવે છે. આ બંને નામને ભેગા કરીને તો હરિ કૃષ્ણ આવું અજોડ નામ આવે છે. એટલે હરિ કૃષ્ણથી પણ અનંત લોકો એમને બોલાવે છે. અને આ તમારા મુનિ કેટલા બધા તપસ્વી થશે તો અહીંયા સદાનંદ સ્વામી વર્ણન કરતા કહે છે, ત્યાગ જ્ઞાન તપો ધર્મ પાર્વતી પતિના સમ. ત્યાગ તો એનો કેવો હશે? પાર્વતીના જેવો, શંકરના જેવો એમનો. વસ્ત્ર તો શ્રી કૃષ્ણ અવતારમાં કેટલા પહેર્યા હો, રાજા અધિરાજ થઈને. વસ્ત્રમાં શું રાખ્યું છે? કેન્સર. આગળ જોયું તો આયુધ દેખાણું. રામ અવતારમાં ધનુષ રાખીને કેટલા એનો ઉચ્છેદ કરી નાખ્યો છે. હવે આયુધ ધારવાનો ઇન્ટરેસ્ટ નથી. હવે તો જીવને હૃદયથી ચોખ્ખા કરવા છો એટલે આયુધને કેન્સલ કર્યું. સોનામોર, અરે દ્વારિકામાં કેટલી સંપત્તિ હતી, 16,108 તો મારી પટરાણીઓ હતી. બધા એને 10 કન્યા, 10 પુત્રો હતા, 10 કન્યાઓને એક પુત્રો હતા. આવડું સામ્રાજ્ય હતું પણ જીવનું કલ્યાણ એનાથી થાય એમ લાગતું નથી. શાસ્ત્રના ઉપર દ્રષ્ટિ ગઈ ત્યારે ભગવાન કે
કે આજ મારા માટે જો આ અવતારમાં હવે લોકોને શબ્દરૂપી બાણ મૂકવા છે, એના હૃદયને વેંદી અને એનો અંધકારને દૂર કરી નાખવો છે, મારી ઓળખાણીને થઈ જાય, મારા અક્ષરધામ સુધી પહોંચી જાય, વળી પાછું આવવું પડે જ નહીં હો. એટલે ઘનશ્યામ મહારાજ શાસ્ત્ર ઉપર જ્યારે હાથ મૂક્યો ને ધર્મપિતા ઊભા થઈ અને તેડી લીધા કે વાહ, આ તો મારા વંશજ સાચા હો. ધર્મપિતા પોતે વિદ્વાન હતા, એટલે એમનો દીકરો વિદ્વાન થાય તો ગમે. તમે એન્જિનિયર હોય ને તમારો દીકરો એન્જિનિયર થાય તમને એમ થાય વાહ, મારો વારસો સાચવ્યો. એટલે ધર્મપિતાને હર્ષ થયો છે, મારો દીકરો મારું કામ કરશે. ગ્રીષ્મ ઋતુ આવ્યો, ઘનશ્યામ મહારાજ થોડાક મોટા થયા છે. કેટલી અજોડા ઘનશ્યામ મહારાજની લીલા છે. ઘનશ્યામ મહારાજ આ આપણા મંદિરમાં પધારશે ને ત્યારે આ એક એક લીલાઓને ઘનશ્યામ મહારાજની આગળ સ્મરણ કરી ત્યારે ઘનશ્યામ મહારાજ પણ મંદ મંદ હાસ્ય કરશે કે વાહ, મારો ભક્ત મારા ચરિત્ર મારી સમક્ષ ગાઈ રહ્યો છે. એટલે આ ચરિત્ર છે ને બહુ કલ્યાણકારી છે, ભગવાનને પણ આનંદ ઉપજાવનારા છે ને આપણા હૃદયમાં પણ આનંદ થાય. ગરમીનું સિઝન આવ્યું એટલે ભગવાનને બહુ ગરમી થવા લાગી. ગરમી થતા થતા પછી આ બરાડા નીકળ્યા શરીરમાં. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને નવડાવે એટલે શરીરમાં બધાય કોર બરાડા થયા. ભક્તિ માતા કે આ શું થઈ ગયું હવે? પછી સુંદરી મામી આવ્યા, આવીને જોયું, કેમ છો? ઘનશ્યામ મહારાજને હાથમાં અરે અવડા બરાડા કેમ થઈ ગયા છે આને? ત્યારે ભક્તિ માતા કે કોણ જાણે, ગરમીનો સીઝન છે ને બરાડા થયા. હવે ભક્તિ માતા એક કામ કરવા, ઘનશ્યામ મહારાજને બરાડા થયા છે, તમે એને જો નવડાવ્યા તો પછી વધારો થશે, એને ઘરથી બારે જવા દેજો નહીં. 20 દિવસ એટલીસ્ટ કમસે કમ સિકુઈ શીરીની એને બારે જવા દેજો નહીં ને નવડાવજો પણ નહીં. ઘનશ્યામ મહારાજ કરડી દ્રષ્ટિ કરી, આ કોણ અહીંયા મને એડવાઇસ દેવા માટે આવ્યા છે? લક્ષ્મી મામી આવ્યા થોડોક સમય રહીને. ઘનશ્યામ મહારાજને રમાડવાની બધાની ઈચ્છા. આવીને પૂછ્યું, આ કેમ છો ભક્તિ માતા? ઘનશ્યામ મહારાજને હાથમાં લીધા, સેમ ઓ બરાડા થયા છે, માં આને નવડાવજો. હું તો એમ કહું 1 મહિના સુધી નવડાવજો નહીં. અને ત્યાં તો ઘનશ્યામ મહારાજ હાથ ઊંચો કરીને કે તમે લોકો સમજો છો શું? હું એક બ્રાહ્મણનો દીકરો છું, નાયા વિના 1 દિવસ પણ ચાલે નહીં, મારે તો પૂજા કરવી જ પડે. માં આ બધાય બોલતા રહેશે, તમે ચાલો મને ઠંડા પાણીથી નવડાવો હમણાં ને હમણાં. સુંદરી મામી કે ઠંડા પાણીથી નવડાવશો તો પીડા થશે અને બરાડા વધી જશે, ટાઈમ્સ 2 થઈ જશે, ડબલ. ઘનશ્યામ મહારાજ કે કાંઈ નહીં થાય માં, તમને મારા ઉપર વિશ્વાસ છે કે આ માસી ઉપર ને મામી ઉપર? ઘનશ્યામ તમારા ઉપર જ હોય ને, મારા લાડલા બાળક તો તમે છો. ભક્તિ માતા તેડી ગયા અને એક ડોલ ભરી અને ઠંડુ પાણી ઘનશ્યામ મહારાજની ઉપર રેડ્યું. આ બરાડા બધા થયા હતા ને, જાણે કે મેલ નીકળે એમ બધા બરાડા શરીરમાંથી નીકળી ગયા. અને મામી અને માસી તો અચંબો પામી ગયો, આ શું? થોડાક જો બરાડા થાય તો પણ ઠંડુ પાણી પડે તો વધી જાય. પણ આ ઘનશ્યામ મહારાજ તો ચમત્કારી પુરુષ છે, પ્રણામ કરીને દોડતા નીકળી ગયા. ઘનશ્યામ મહારાજના